ઉનાળાનો આ તાપ ને એમાં આપણે ગરમ ગરમ ચર્ચા કરીએ. બરોબર. બરાબર. પણ હિન્દી કે ગુજરાતી કે શું? ગુજરાતના વતની છીએ તો આપણે ગુજરાતી લેંગ્વેજને જ મહત્વ આપીએ. તો આજે આપણે ગુજરાતીમાં વાત કરીશું. તો પહેલા આપણે ઇન્ટ્રોડક્શન રાખી દઈએ. ડોક્ટર મુકુંદ. કરન્ટલી BMS પછી MPH કરું છું અને તમે પ્રોફેસર આર્ટ્સ કોલેજના પણ તમે ભણ્યા છો? PhD કરી એટલે તમે ડોક્ટર કિંજલ પટેલ કહી શકો. બરાબર. તો આટલી મહેનત કરીને લગાવી ભાઈ ડિગ્રી. તો આર્ટ્સ ભણ્યો એના પછી MA કર્યું પછી PhD કરી, MPhil ખાઈ ગયા, MPhil કર્યું અને પોસ્ટ ડોક ચાલુ છે સિંગાપોરમાં. બરાબર. તો આટલી બધી ડિગ્રી આવી શું તમને જાણવા શું મળ્યું? કંઈ કમાવા મળ્યું? કંઈ કમાવા નહીં મળ્યું હજુ સુધી? કેટલું કમાયા તમે આટલી પોસ્ટ ડોક સુધી ભણી લીધું તો? અનુભવ લીધો ભાઈ, અનુભવ. અનુભવની કિંમત પૈસા સામે શું હોય? કશું ના હોય. કોણે કીધું? આજના જીવનમાં તો પૈસા જ બોલે છે એમ કે છે બધા. જો મિત્ર, પૈસા કમાવા જરૂરી છે, હું માનું. પણ એની સાથે સાથે તમને જીવનમાં શાંતિ, સુખ, સંતોષ આ બધું પણ તો હોવું જોઈએ ને. આજની જનરેશન બસ પૈસા પૈસા, સુખ સુવિધાઓ ભોગવો. જેનઝી જનરેશનને વિડીયો બનાવવા જોઈએ. આપણે આજે વાત કરીએ છીએ એ માઇક બી 10,000 રૂપિયાનું માઇક આવ્યું છે ત્યારે આટલો ક્લિયર અવાજ આવે છે. તો એ હવે 12,000ની જોબ, મહિને 12,000 પગાર આવતો હોય એ લઈ શકે? આવું કંઈ શોખ પાડી શકે? તો કંઈ કરી જ નહીં શકે ને. તો જો ભાઈ, આ વાતમાં કેવું છે, મોંઘવારી છે. મોંઘવારીનો મતલબ શું થાય? દુનિયાની જેટલી પણ વસ્તુ છે એ બધી વસ્તુઓના ભાવ વધ્યા. તો પહેલાં પણ આ શોધો નહોતી થઈ, પણ વસ્તુઓ મળતી જ નથી કે પૈસાનો વ્યવહાર નહોતો એવું તો હતો નહીં. વસ્તુ હતું એની કિંમત ત્યારે ઓછી હતી, પણ એનો મતલબ એ નહીં કે પૈસાની વેલ્યુ નથી. પૈસા તો એના એ જ છે હમણાં. તમે શું કહેવા શું માંગો છો કે આટલું ભણી ગણીને બી મારે સાદું જીવન જીવવાનું, જે ખેતી કરીને લોકો જીવે છે, તો ભણવાનો મતલબ જ શું છે? અરે કોઈ એવું સાદું જીવન જીવવાની વાત નથી કરતું ભાઈ. તમે જીવો, કરો જે કરવું એ કરો. પણ વસ્તુ શું છે ખબર? આજની જનરેશન બસ પૈસા 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 એમાં એટલું બધું ખોવાયેલું રહે કે આજનો ટાઈમ, પ્રેઝન્ટ મુમેન્ટ એ જીવવાનું ભૂલી જાય. જો ને તારી જ વાત કર, તું હાલ એ માઇક, એ ગાડી, એ બધું વિચારમાં હાલ દુઃખી રહે છે. આ ટાઈમ તો જતો રહેવાનો ને, એ ટાઈમ ફરી આવશે. તો ટાઈમ ફરી નહીં આવે ને. હું ઘરડો થઈને થોડી ગાડી ચલાવીશ, બાઇક લઈશ. અરે લાવને ભાઈ, પણ સ્પોર્ટ્સ બાઇક ચલાવવા માટે મારા પગ બી સારા નહીં રહે ત્યારે તો હું કેવી રીતે ચલાવીશ સ્પોર્ટ્સ બાઇક ત્યારે? પણ પૈસા આમ કરીને આવી જાય? ના આવે ને, ના આવે તો ને. જવાની બી આમ કરીને જતી રહેશે ને પછી. ત્યારે શું? એ કમાયેલા પૈસા સેવ કરી રાખ્યા ને પછી હું પ્રયત્નો કરવાની વિરુદ્ધમાં જ નથી. હું એમ કહું કે તમે 4 કલાક લેપટોપ લઈને બેસવું હોય, બેસો ને, ક્યાં ના. પણ જે 1 કલાક ફેમિલી જોડે કાઢો એમાં બી તમે એની જ ચર્ચા કરો કે આટલી બધી મહેનત કરું છું, આમ કામ કરું, આ જોઉં તે જોઉં, કેટલું સ્ટ્રગલ, તોય હું ખુશ નથી કારણ કે મારી જોડે પેલું નથી. આનો મતલબ શું? હું એમ કહું કે જીવન આપ્યું છે જીવવા માટે. તમે ગોલ બનાવો, તમે એ મેળવો, બધું જ કરો. પણ ઇન બિટવીન જે જર્ની છે, જે પ્રોસેસ છે, એમાં થોડુંક જીવો, ખુશ બી રહો. એ ગાડી મળી જશે તમને, તમારા પર કોન્ફિડન્સ હશે તો. પણ એ જે જર્ની છે એ ટાઈમ જઈ જ રહ્યો છે ને, તો એ ટાઈમને એટલું બધું એમ રિગ્રેટમાં ના કાઢશો. એના થોડું ગ્રેટફુલ રહો, ખુશ બી થાઓ, જીવો. પણ બસ આટલી મારી વાત. આવા જીવામાં મારા જે ગોલ છે ને કે 1 મહિનામાં મારે આટલું પૂરું કરવાનું, 1 વર્ષમાં મારે આટલા ગોલ પૂરા કરવાના. મારો પગાર હમણાં 1 મહિનામાં 32,000 છે તો મારે એ બીજા નેક્સ્ટ 2 વર્ષમાં મારે આ 32,000 પગાર મારે 50,000 કરવાનો. તે હું જ્યારે રોજ કામ નહીં કરું, રોજ પૂરું નહીં કરું, હું ટેન્શન નહીં લઉં, તો પછી હું 32માં જ રહી જઈશ. પણ મને એમ કે ભઈલા, આટલું તો સ્ટ્રેસ, ટેન્શન આ બધું લઈશ, એનાથી આવી જશે કે એનાથી વહેલા આવી જશે એવું થવાનું છે? નહીં થવાનું ને. એ આવવાનું છે ત્યારે જ આવશે. હા ને? હું બસ એમ કહું કે કરતા રહો ને, પણ
તમે આવો સિરિયસ રહેશો, ડિપ્રેસ રહેશો ને તો જ કરી શકશો એવું કોને કહી દીધું? હવે બોલ. જેને ટેન્શન લે જ ના કોઈ તો એ સક્સેસફુલ થઈ જ ના શકે. આવું મેં તો સાંભળ્યું છે. ટેન્શન લે એ જ માણસ આગળ વધે. અરે ટેન્શન પણ એ કામ કરતા હોય ત્યાં સુધી. અરે પેલી જૂની કહેવત નથી, જ્યારે ખાવાનું ખાઓ ત્યારે ખાવાનું ખાઓ, રમવાનું રમો ત્યારે રમો, ખાલી જ્યારે ભણવા બેસો ત્યારે પછી ભણો. આ તો કેવું હોય, કાશીએ ગયા હોય નગરની ચિંતા થાય. આ તો તમને વાત ખબર જ નથી લાગી. લો. જે જોબ કરે છે ને, જે 9 to 5 કરે છે, જે નોકરી કરે છે, તો એ લોકોનો પગાર એટલો જ સીમિત રહી જાય છે. જ્યારે બિઝનેસમેન 24 કલાક કામ કરે છે ત્યારે એને વધારે પગાર મળે છે. અને એ બિઝનેસમેને રાતે ઊંઘની ગોળીઓ લેવી પડે ત્યારે એ ઊંઘે અને એ કરે, એ કમાય, બધી વાત ઠીક, પણ એની ફેમિલી જોડે એ ટાઈમ સ્પેન્ડ ના કરે તો એ પૈસા પછી શું કરવાના? એ મરી જશે, એ પૈસા બી રહી જશે. હું એમ નથી કહેતી કે એ ના કમાય, એ બીજું કામ ના કરે, બીજું નહીં, પણ ઇન બિટવીન ધેટ બેલેન્સ, વર્ક લાઈફ બેલેન્સ શીખવું જોઈએ ને. હા, નો ડાઉટ અઘરું છે, પણ થોડો મિનિટ, થોડો ટાઈમ એ કરતા રહો. જો આવું ને આવું ટેન્શન જો જરૂરી છે, બધું જ જરૂરી છે, અને ટેન્શન વગર આગળ ના વધી શકે કે એટલું સારું પરફોર્મન્સ ના આપી શકે, કામ ના આપી શકે, પ્રેશર વગર ના થાય, હું અગ્રી કરું, બરાબર. પણ તમે મને એમ કહો કે એ પ્રેશરમાં ને પ્રેશરમાં તમારો ટાઈમ તો જઈ જ રહ્યો છે ને, ટાઈમ તો સ્ટોપ નથી જ થઈ રહ્યો ને. તો હું બસ એમ કહું, જ્યારે કામ કરો ત્યારે પ્રેશર લઈને પૂરેપૂરો બેસો, પણ પછી પોતાને બેસ્ટ એક્ટર બનાવો ને, કે જે ટાઈમે એ કરો તમે એમાં કે જીવનમાં પૈસા જરૂરી છે એવું નથી. અરે જરૂરી જ ને, પણ હું એમ કહું છું પૈસા જ બધું નથી, પૈસા જરૂરી નથી. પૈસાની સાથે સાથે ટાઈમ પણ જરૂરી છે, જીવન જીવવું પણ મહત્વનું છે. એટલે પેલી જૂની કહેવત નહીં, બધા એવું કહે કે ટાઈમ ઇઝ મની, જે પૈસાને માને, પણ મારી વ્યાખ્યા, અમારા મિલેનિયલ એવું વિચારે કે ટાઈમ ઇઝ લાઈફ. જીવવું બી જરૂરી છે, પૈસા જરૂરી જ છે, પણ સાથે સાથે એ પૈસા ક્યારે કામના? જ્યારે તમે હેલ્ધી હશો, જ્યારે તમારી જોડે રિલેશન્સ હશે, અને તો તમે ફરી શકશો, જીવી શકશો ને. તમે ટેન્શનમાં ડિપ્રેસ થઈ જશો, ડિપ્રેશનમાં તમારા રિલેશનથી તમે દૂર થઈ જશો. તમને ખબર જ નથી. ટેન્શનમાં અમે જોબ સ્વિચ કરતા રહીએ છીએ. એમાં અમને ખબર છે કે અમને શું ગમે છે, નહીં ગમતું. અમે હા, એ પછી ના ઘરના ના ઘાટના. એકે જગ્યાએ પછી એને સુખ જ ના મળે, એકે જગ્યાએ એને શાંતિ જ ના મળે. ભમ્યા જ કરો. ના, એમાં થાય કેવું, ના એ હરખી તે ફરી શકે, ના એ હરખી તે કામ કરે. સરકારી નોકરીમાં રહી જાવ છો પછી. અરે તો ના કરો સરકારી બિઝનેસ. તમે તો એ વાત કરો જાણે મિલેનિયલ કોઈ પૈસા જ નહીં કમાતું. આ મારી વાત કરો. હું પ્રોફેસર થઈ તો હું કમાતી નહીં હોય? તમે ટોપિકથી ભટકો છો હવે ક્યાંથી ટોપિકથી ભટકી? પૈસાની વાત એ હતી કે અમે એવું વિચારીએ છીએ કે પૈસા કમાવા જોઈએ, એ લવ છે એ પૈસા જેટલો જ ઇમ્પોર્ટન્ટ છે. તમે પૈસા કમાશો તો એ લવ બી સાથે સાથે તમારી પાછળ આવશે. અને તો બિલ ગેટ્સની પત્ની કેમ એને છોડીને ગઈ? તો એ પૈસા રહેશે તો એ પાછળવાળી બી રહેશે. એવા લોકો બધા નથી હોતા, અને પૈસા જરૂરી છે, સુખ સુવિધા જરૂરી છે. ચલો તમે મને એક વાત કહો, તમારી જોડે કરોડોનો બંગલો છે, બરોબર, અને તમે એમાં એકલા છો. તમે કેટલા દિવસ એકલામાં ખુશ રહેશો? હું એક દિવસની વાત નથી કરતી. પણ જ્યારે તમારી પાસે પૈસા નહીં હોય ને ત્યારે જે એક માણસ જે તમારી સાથે રહે છે એ બી જવાની શક્યતા છે. પણ જ્યારે તમારી પાસે પૈસા હશે ત્યારે એ માણસ તો જતો રહેશે, પણ એના જેવો કોઈ બીજો સારા માણસો હજી હશે, એ લોકો બી આવશે તમારા પાસે. પણ એ ટાઈમ આવો જે પૈસાની કમી વાળો ટાઈમ હોય ને, એમાં જ ખબર પડે ભાઈ કે તમારા જોડે રિયલ પર્સન કેવા છે. જે સારા પર્સન છે એ પૈસા વગર પણ રહેશે તમારી જોડે. તમારી મમ્મીને તમે પૈસા નહીં આપો તો એ શું ખાવા બનાવવાનું નહીં ખવડાવે? હા, એ વાત છે. તો પછી તો બસ એ જ વાત છે કે રિલેશન્સ છે. ચલો હું માનું તમે સોશિયલ ના થઈ શકો, પણ તમે જે 5 જણાનું ફેમિલી છે એને તો કનેક્ટ રાખો.
એમને તો ઇમ્પોર્ટન્ટ બનાવો. હું માનું કે આપણા દાદા પરદાદાઓની જેમ તમે આખા ગામ જોડે વાત ના કરી શકો, કાકા માસી ફુવા ભાઈ બધા જોડે રિલેશન ના રાખે, પણ તમે તમારું જે મેઇન મુખ્ય ફેમિલી, તમારા સિબ્લિંગ્સ છે, તમારા પેરેન્ટ્સ છે, એમની જોડે બી ના રાખો. આજની જનરેશન જોડની એ પ્રોબ્લેમ છે. એ દૂર થતાં થતાં પોતાની ઓન ફેમિલી, ઓન સિબ્લિંગથી બી દૂર થતા. પછી ફ્રેન્ડ્સ તો શું હોય ને એના લીધે. અરે ભાઈ, હમણાંનો કિસ્સો પેલો ChatGPT વાળો, તમને નહીં ખબર? કયો? અરે એમાં છે ને છોકરાઓ ChatGPTમાં એકલા રૂમમાં બેઠી રહીને વાતો કરે છે, એમ એમનાથી ફ્રેન્ડ્સ ના બને, અને એમ બીજે કશું સોશિયલ લાઈફમાં તો ઝીરો. તો એમાં ઇન્ટ્રોવર્ટ, ટુ મચ ઇન્ટ્રોવર્ટ. એટલે એક રૂમમાં બેઠા ChatGPT જોડે વાતો કર્યા કરે, ને એમાં એક કંટાળે, ડિપ્રેસ થાય. એટલે પછી પેલી શું કે સુસાઇડ કરી લે ભાઈ, સુસાઇડ કરે. એવામાં કેટલા છોકરાઓ સુસાઇડ કરી લીધું. તમે આ યુટ્યુબ પર જવાનું છે વિડીયો, તો ખોટા શબ્દો ના વાપરી શકો. ChatGPT થી નથી થયું આવું. તમારે તો ન્યૂઝપેપર ને બધી ઘણે બધા તો એવી જ હાઇલાઇટો આપે છે, એવું નથી. શું છે જરૂરી થોડું છે કે દુનિયામાં AI આવ્યું છે તો એનો મતલબ એવું થોડું કે તમે એક નામ મોઢે કોલગેટ આપણે રોજ બ્રશ કરીએ, એનો મતલબ એવું થોડું કે કોલગેટ જ બ્રાન્ડ છે. હા, એ વાત તો માનું. હા, તેવી રીતે AI માટે ચેટ કરવા માટે એક ChatGPT છે એવું તમને કોણે કહ્યું? હા, એ નથી ખબર. હા, પણ આ તો શું પેલું મોડે પડી ગયેલું છે નામ. જેમ તમે કહ્યું એવું ઘણી જગ્યાએ તો ટૂથપેસ્ટ આપો એમ નહીં બોલતા, ડાયરેક્ટ કોલગેટ આપો. તો એવું જ આપણને એવું જ લાગે કે એ ચેટ કરવા માટે ChatGPT જ છે, બીજી એપો છે. શું છે આ બધું? એટલે પણ હું માનું કે ChatGPT આટલી ફેમસ હોય તો એ લોકોએ બેન નહીં કર્યા હોય આવા શબ્દો. સુસાઇડના અમુક જે આ બધા ટોપિકો જે ભલે ને રૂમમાં એકલા હોય તોય એમને બી અવેરનેસ તો હશે ને. તો એ કઈ રીતે કામ કરે? અને જો આટલી ફેમસ આવા સોફ્ટવેર્સ ને આવું બધું અવેલેબલ છે, તો લોકો કેમ બીજી એપ કરવા જાય છે? કારણ કે લોકોને કમાવું છે. મારા જેવા જેનઝી લોકો છે, જેમ તમે કહો છો, તે લોકોને કમાવું છે, તો એના માટે એ લોકો નવા સોફ્ટવેર શોધી રાખે. એક જણો કમાઈ લીધું AI થી, તો એનો મતલબ એવું જરૂર કે બીજા લોકોને નથી કમાવું. એક લોકોએ મારુતિ સુઝુકી વાળાએ ગાડી નીકાળી નવી, તો એનો મતલબ એવું થોડું કે હોન્ડાઈ વાળાને નથી કમાવું. એ લોકો બી પોતાની નવી ગાડી નીકાળશે કે એ લોકોની બી વેચાય. તેવી રીતે નવા AI બી પોતાના AI સોફ્ટવેર નીકાળશે, બીજા લોકો બી, એનાથી એ લોકો કમાશે. મતલબ એપો 10 આવશે, પણ તમને ખબર હોવી જોઈએ. ગવર્મેન્ટ પરમિશન તો માંગે ને કે તમે બહાર પાડો છો તો, એટલે બધી સિક્યોરિટી સાથે જે લોકો અપલોડ કરશે. બાકી સ્કેમ કરવા વાળા તો દરેક જગ્યા હોય છે. હા, તમારા જેવા બધા બસ પૈસા કરે રાખે ને પછી સ્કેમમાં પૂરા ઉડાઈ બી દે. હું એ રીતે વાત નથી કરતો, તમે ટોપિક જ આખો બદલી દો છો. પૈસા કમાવાના છે, સ્કેમ કરીને કમાવાનું એવું મેં નથી કહ્યું ભાઈ. બસ અમે તો એ વાત કહીએ છીએ કે સાદું જીવન, સુખી જીવન એવું નથી માનતા. પૈસા ઇમ્પોર્ટન્ટ છે અને ઇમ્પોર્ટન્ટ રાખવી જોઈએ. હું એમ કહું છું, સાદું જીવન ના જુઓ, ફેસિલિટી સાથે બધું જ લો. અરે મેં પોતે બી તો ડિગ્રીઓ માટે કર્યો ને, પણ હું એમ કહું કે બધું જ સાથે પીસ પણ જરૂરી છે. હવે એનો મતલબ શું થયો કે એક ડોક્ટર છે અને એક દુકાનવાળો છે. હમણાં જ આપણી વાત થઈ એ જ કે એક ડોક્ટર છે ને એક દુકાનવાળો છે, બંને સામે જ ખોલ્યું છે ગામમાં. કરિયાણાની દુકાન આખા ગામમાં ખાલી એક જ છે, અને ક્લિનિક વાળા 4-5 છે. તો બંને ઘણા સરખું જ કમાય છે. તો પૈસાની વેલ્યુ છે કે ડિગ્રીની વેલ્યુ થઈ? પણ ભાઈ, તમને એવું નથી લાગતું કે કરિયાણાની દુકાનવાળાને પૈસા કમાવા માટે અલગ રીતે મહેનત કરવી પડે? પેલાને મસ્ત એસીમાં બેસીને ખાલી ચેકઅપ કરીને આપી દેવાનું ને. એવું જરૂરી નથી. લાગે તમે સુપર સ્ટોર નથી જોયા, પ્રકાશ સુપર સ્ટોર, આ સુપર સ્ટોર, મેગા માર્ટ. હા, પાછું હમણાં નવા મોલો ને ઘણું સ્ટાર્ટ થઈ ગયું. 2-4 દુકાનો ભેગી કરી દો અને એક એસી વાળું કરી દો, તો એ લોકો બી એસી માં રહી શકે. પણ ભાઈ, તમે ખાલી કરિયાણાની વાત કરી હતી, હવે તમે ટોપિક થી ભટકો છો. તો એવી રીતે તો ક્લિનિક ની જગ્યાએ હોસ્પિટલો પણ છે. એક સાથે બધા અલગ અલગ કેટલા બધા ડોક્ટરો એક જ જગ્યાએ પણ મળી જાય છે, અને પોતાનો પ્રાઇવેટ એ રીતે આખું હોસ્પિટલ ખોલે તો એ તો કેટલું બધું કમાય.
અને એ ડેફિનેટલી આ કરિયાણાવાળાની દુકાનો કે આ મોલ એના કરતાં તો વધારે જ ને. તો તમે માનો છો ને કે પૈસા કમાવા જ જોઈએ? અરે કમાવાની કોણ ના જ પાડે છે, કમાવો ને, પણ બસ એ સ્ટ્રેસ છે ને એને બધે જ નહીં ઘોળો, એટલો બધો નહીં ઘોળો કે આ તડકો જે રીતે આપણને આમ ઘોડીને પી જાય ને પછી આપણે કેવા થઈ જઈએ કે ચાલો હવે તો ચક્કર આવે છે, પડી ભંગાશે, એમ બીપી લો થઈ જશે, એવું ના કરો. મારો કહેવાનો મતલબ એમ, તમે પૈસા કમાઓ પણ એને વાપરી શકો એવા પણ રહો. તમારી જોડે રિલેશન બી રાખો કે જેનાથી પછી, અને ટાઈમ બી કાઢો કે જેનાથી પછી જે રિલેશન હોય એમને લઈને એકવાર ફરો. હું એમ નહીં કહેતી કે દર મહિને ટ્રીપ મારો, પણ કમસે કમ 6 મહિનામાંથી એકાદ અઠવાડિયું તો કાઢો, તો તમને પણ લાગશે કે ના હું જીવું છું, હું વર્થિત છું. જો આ વસ્તુ શીખશે ને નવી જેનજી જનરેશન, વર્ક ને લાઈફમાં થોડુંક એમ, એ વર્ક લાઈફ બેલેન્સ કંઈ રોજ ના કરવાનું હોય, કોઈ વાર, પણ જો આ શીખશે ને તો એ ડિપ્રેસ થતી બંધ થઈ જશે. એટલે મને પૈસા કમાવાની ના નથી. ડિપ્રેશન સાથે કમાવું સારું નથી? ના, બિલકુલ નહીં. એવું ભાઈ ડિપ્રેશન સાથે કમાઈને શું કરવાનું? બીજા લોકોથી તો વધારે જ કમાય છે ડિપ્રેશન વાળો. પણ વધારે કમાઈને એને ઊંઘ ના આવે એ શું કામનું? પૈસાને ખાઈ થોડી શકશે. એના માટે ખાવાનું લેવા જઈને બનાવવું પડશે, અને કોઈક જોડે ખાવાવાળું હશે તો એને ખાવાનું ભાવશે. એમાં માનો કે નહીં તમે? જેમ કે તમે એકલા રહેવાનું થાય ત્યારે માણસ તો જોઈએ બિલકુલ. સાથે. હવે આપણે વાત નીકળી તો હું કહું, આ વાત તમને કરવાની ચેટ જીપીટી જોડે એટલી મજા આવત જેટલી મારી જોડે આવી. એ વાત તો છે. તો પછી તમે તમારા વિચારો કહેજો અમને કે તમને શું લાગે છે. આ અમારા બેના વિચારો હતા. એઆઈ વાળાની વાત સાંભળો, બે એઆઈ રોબોટ બેઠા હોય ને એ લોકો વાતો કરે, એના જગ્યાએ બે માણસો વાતો કરે, એ તમને વધારે ગમ્યું છે, તમને જોવાનું બી ગમ્યું હશે. તો આવી જ અમારી તડભડતી વાતો ખરા ઉનાળામાં અમે લઈને આવીશું. જો થેન્ક યુ ફોર વોચિંગ. તમને આની વાતો ગમી હોય તો કહેજો, આપણે કોઈ બીજા મુદ્દા પર આની આર્ગ્યુમેન્ટ ગમી હોય તો કહેજો. ચાલો, તમે ટોપિક આપી શકો, હવે બંને ચર્ચા માટે ઓપન છીએ. તમારો ખૂબ ખૂબ આભાર પૂરો વિડીયો જોવા માટે, જો છેલ્લે સુધી જોયો હોય તો. આભાર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચાલ ભાઈ.